નાગાલેન્ડ ખાતેથી બોગસ હથિયાર લાયસન્સ મેળવી હથિયાર ખરીદનાર બેને સુરત ક્રાઇમ બ્રાન્ચે ટ્રાન્સફર વોરંટથી સાબરમતી જેલમાંથી કબજો મેળવ્યો છે. બંને આરોપીઓ કામરેજના રહેવાસી છે. મણિપુર નાગાલેન્ડ રાજ્યમાંથી નકલી ગન લાયસન્સ બનાવડાવી દેશભરમાં વેચવાના ચકચારિત કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ ગ્રામ્ય પોલીસ પાસેથી બે આરોપીનો કબજો મેળવી ધરપકડ કરી હતી. કામરેજના સેલા ભરવાડ અને વિરાજ ભરવાડ કૌભાંડના મુખ્ય સૂત્રધાર અતુલ પટેલ અને હરિયાણાના આસિફ વચ્ચે હથિયાર અપાવવામાં વચેટિયાની ભૂમિકા ભજવતા હતા. સૂત્રધાર અતુલે નાગાલેન્ડ મણિપુરથી બોગસ લાયસન્સ બનાવી આપનાર મુખ્ય સૂત્રધાર એવા હરિયાણાના આસિફને વોન્ટેડ જાહેર કરાયો હતો. સાથોસાથ અન્ય 11 હથિયાર ધારકો ની પણ તલાશ શરૂ કરાઈ છે. દિમાપુરના સરકારી અધિકારીઓ સાથે મિલીભગત રચી આ ખેલ કરાયો હતો. દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ સોઢાએ આ કૌભાંડમાં સેલા વેલાભાઈ બોળિયા અને વિરાજ ઉર્ફે વિજય જોગાભાઈ ભરવાડની અમદાવાદ સાબરમતી જેલમાંથી કબજો મેળવી ધરપકડ કરી હતી અને બંનેના આગામી તારીખ 3 મે સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. એટીએસે નાગાલેન્ડથી નકલી હથિયાર મેળવવાના કાંડમાં બંનેની અગાઉ ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સેલા ભરવાડ આણંદના આરનલાવ પોલીસના હાથે ફાયરિંગના ગુનામાં વિરમગામ પોલીસે હત્યાના ગુનામાં પકડ્યો હતો. બંને આરોપી સેલા અને વિરાજે ગન લાયસન્સ કૌભાંડના સૂત્રધાર અતુલ પટેલ થકી નાગાલેન્ડના બોગસ હથિયાર લાયસન્સ મેળવ્યા હતા અને બાદમાં અન્યોને વેચ્યા પણ હતા. વિરાજે 7 હથિયારો વેચ્યા હતા. સેલા ભરવાડે દિમાપુરના 4 લાયસન્સ આસિફ મારફતે બનાવડાવ્યા હતા. જે લાયસન્સ કોના કબજામાં છે તેની તપાસ ચાલી રહી છે. આ કેસમાં 11 હથિયાર પરવાનેદારોની પણ ક્રાઇમ બ્રાન્ચ શોધખોળ કરી રહી છે.